જય માતાજીને જય મહાદેવ બધાને કેમ છો મજામાં? અમે આવી ગયા રામદેવપીરના મંડપમાં. આમ તો કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે પોરબંદરમાં રામદેવપીરનો મંડપ છે, બહુ મોટે પાયે આયોજન કરેલું છે, ગામો ગામ બધાને ખબર જ છે. અમે જો રાતે અહીંયા પહોંચી ગયા, બધા બહુ ભીડ છે, બહુ માણસ છે. ક્યાંય ગામો ગામથી બધા માણસો આવ્યા અત્યારે રામદેવપીરના મંડપમાં. આ બધી રાઇડ્સ છે, રાઇડ્સની ક્યાંય વારો આવે એમ નથી, બહુ જ ભીડ ને બહુ જ લાઈનો છે બધી જગ્યાએ. ને આમાં તો જોઈએ ને તો હાલવાની જગ્યા નથી, એટલા બધા માણસો છે, કારણ કે બહુ જ એડવર્ટાઈઝ થઈ હતી મંડપની. આ ચોપાટીવાળો ભાગ છે, અમે પછી ચોપાટી સાઈડ આવ્યા ને જો ગેટેથી નીકળ્યા તો બહુ બધી પબ્લિક છે, એટલે ચોપાટી સાઈડ ગયા. તો આખી રાત હવે આપણે આટા ફેરા કરીએ કારવીએ તો સવારે ખડો થવાનો ટાઈમ થઈ જાય. બહુ બધી ભીડ છે. જો આ બધો રાતનો સીન હતો ને હવે પડી ગઈ છે સવારમાં જો રામદેવપીરના મંડપનો ખડો થવાની તૈયારી જ છે. કે એટલી બધી પબ્લિક છે, વાત જવા દો. ગામો ગામ એટલી પબ્લિક, એટલા વાહન હાલવાની ક્યાંય જગ્યા નથી. હવે બસ જો ખડો થવાની તૈયારી જ છે, સરસ મજાનો. હાલો, રામદેવપીરના મંડપનો ખડો એવો સરસ મજાનો થઈ ગયો. ને આ મંડપ એ કંઈક નવીન હતો, 4 ચોકઠાનો મંડપ, એટલે ઘંટા બુટા કહે ને કે 4 જોગનો મંડપ કહેવાય. આ એવો જો કેવો અસલ મજાનો રામદેવપીરના મંડપ થઈ ગયો, ખડો થઈ ગયો. ને હવે જો બધા સરસ મજાના ભક્તો દર્શન કરે, રામાપીરની જય જયકારથી જો ગુંજી ઉઠો આખું ચોપાટીનું મેદાન. કેવો અસલ મજાનો ખડો થઈ ગયો. એને તારે રામદેવપીરની જયનો નામનો જયકાર થવા માંડ્યો. કેવો જો સરસ મજાનો આ 4 ચોકઠાનો મંડપ છે. આ મંડપ કેટલા વર્ષે થયો છે એવું બધા કહે છે. મેં મારી લાઈફમાં પહેલી વાર જોયું.